समाचार पोरबंदरથી પોરબંદરમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો। વરસાદ વરસતા લોકો હેરાન પરેશાન થયા છે। ઠંડી વચ્ચે માવઠાના મારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતો હેરાન પરેશાન થયા છે। જે રીતે રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। પોરબંદરમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદે લોકોને ઠંડીમાં ઠૂઠવ્યા હતા તો વરસાદ વરસતા લોકો હેરાન પરેશાન થયા હતા। ઠંડી વચ્ચે માવઠાના મારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી કમોસમી વરસાદને લઈને સાથે ઠંડીની પણ જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં આકરી ઠંડી વચ્ચે પોરબંદરમાં કમોસમી વરસાદ। વધુ વિગતો સાથે સંવાદદાતા અજય જોડાઈ ચૂક્યા છે। અજય, આકરી ઠંડી વચ્ચે પોરબંદરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો, આગામી સમયમાં શું સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા? જે રીતે હવામાન વિભાગ દ્વારા જે પોરબંદર સહિતના જે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે આજે વહેલી સવારે થોડા સમય માટે થઈ અને જે રીતે વરસાદ પડ્યો હતો કહી શકાય કે ભર શિયાળાની અંદર ચોમાસાનો જે અનુભવ કરાવે તે પ્રકારનો જે વરસાદ પડ્યો તેના કારણે જે શહેરના અનેક વિસ્તારોની અંદર આ પ્રકારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને જે વરસાદ પડ્યો તેના કારણે જે ખેડૂતો છે તેમાં પણ ચિંતા જોવા મળી હતી, કારણ કે આ જો વરસાદ પડે તો તેને પણ ક્યાંક ને ક્યાંક કોઈ નુકસાની તેમના ઉભા પાકને થાય તે અંગે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી। અને જે અજય જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે।